હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે રવિવાર છે. મીત આજે અમારી પહેલાં તૈયાર થઈને બેઠો છે. જુઓ, મીત તૈયાર. આજ તો શેવિંગ કર્યું, હેર કટ કરી દીધા, બધું કમ્પ્લીટ નહીં. અને આજે પાછો બેઠો છે સોફા ઉપર, વ્હીલચેર ઉપર નહીં. જો સોફા ઉપર તને મજા આવે કે વ્હીલચેર ઉપર? બે જગ્યાએ મજા આવે. તો સરસ લ્યો. અને ચા પાણી બાકી કરવાના? હજુ બાકી છે એમ ને? ચા પાણી નાસ્તો બધું કરીશ એમ ને અત્યારમાં? બોલો, બીજું કઈ કહેવાનું તારા મિત્રોને? યાદ આવશે તો કહીશ. હે, યાદ આવશે તો કહીએ. તો એ તો કઈ યાદ નથી આવતું. એવું છે? તો આગળ આપણે પછી મળીએ તો સારું. ચલો તો બપોર પછી મળ્યું એવું કરવાનું છે એમ ને? ડબ્બાના ટાઈમે. ચાલો તો હવે આપણે આગળ મળીએ. અને આજને મીતનો દિવસમાં આજ શું શું કરે છે જોઈએ છે આપણે. આજે રવિવાર છે હે ને મીત? આજ તો કદાચ મૂવી જોવાનું. ઓહો, આજે મૂવી જોવાનું છે? બપોર પછી. હા તો મૂવી જોવાનું. ચાલો. પકડાઈ ગયા. કેમ ગયા છાના મના એકલા ઊંધા થઈને જમો છો? આ બાજુ ફરી જાઓ. અમે બે માં દીકરો અહીંયા ને તમે નહીં. આવું ના હાલે હો. મીત, તાર પપ્પા ઊંધા બેહીને જમે છે. ઊંધા છે, જોઈ લે. કેમ આવું? હે, એવું ના હાલે ને. સીધા થઈ જાઓ. હાલો, મારા ને મીતની સામે ફરી જાઓ. હાલો, જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લઈએ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગ્યા છે સાંજના 4:30-5 જેવું થયું છે. અને અમારે વ્લોગમાં એક કમેન્ટ હતી રૂપલબેનની, યુકેથી. એ તમારા મેરેજનો આલ્બમ બતાવો. હવે એમને કેમ સમજાવવાનું? એક તો અહીંયા 23 વર્ષથી માંડ ભૂલ્યા હોય ને એમને પાછું યાદ અપાવવાનું અમારે. કાંઈ વાંધો નહીં, તો એક મજાકની વાત છે. ચાલો હું તમને અમારા મેરેજનો આલ્બમ બતાવું. જો આ મારી સગાઈનો ફોટોસ છે. સગાઈ થઈ પછી અમે લોકો મંદિરે દર્શન કરવા ગયા હતા. અને આ જો મેડમ પહેલાં આરામમાં હતા અને અત્યારે આરામમાં જ છે. તો ચાલો તૈયાર થઈ જાઓ મારા મેરેજનો આલ્બમ જોવા. આ શરૂઆત હતી મારા મેરેજ થયા 25/5/2003. હા જોવો કેવો બેઠો છો ને હું વચમાં. આજુબાજુ દરવાજો, વચમાં બેઠો વરરાજો. ત્યારે એવું લાગતું હતું કે બે બાજુ એક એક છે, પણ હકીકતમાં બે એક જ હતી. અને અત્યારે એક જ છે. આ જો હેપી વેડિંગ. અત્યારે તો વેલ્ડિંગ જેવું છે. આ જો ફૂલે કૂચડ્યો તો કેવો લાગુ? એ વખતે ચડ્યો તો ફૂલે કે હજી ઉતર્યો નથી, હજી એમનેમ છું. જો આ સુસ્વાગતમ. એ વખતે સ્વાગત થયું હતું, પછી મને યાદ નથી પાછું થયું હતું કે નહીં. હા, હસ્તમેળાપ. એ વખતે તો એવા ગદગદિયા થતા હતા ને. જોયો હસ્તમેળાપ. હા જોવો, મેરેજ લાઈફ વિથ ન્યૂ ડે ઇન ધ પિંક ઓફ હેલ્થ. આજ સુધી સમજાતો નથી આનો અર્થ. આ જો મેડમ કેવા આકાશમાં ઉડે છે ને.
આ અમારે ફાર્મ હાઉસનો ફોટો છે, પણ આ ફાર્મ હાઉસ અમારું ક્યાં આવ્યું છે હજી સુધી આજ મને ખબર જ નથી. હા જો મંગળ ફેરા કેવા છે, હજી ફરું જ છું, કંઈ ખબર જ નથી મને. જો કેવું બેઠી છે ને મસ્ત. બસ ફેર એટલો છે કે ત્યારે મોઢું ખોલતી નથી ને અત્યારે મોઢું બંધ થતું નથી. હા મારું જોશી ફેમિલી, મારા પપ્પા, મમ્મી, હું અને આ મારા મેડમ. જોયો અમારો આલ્બમ કેવો લાગ્યો એ કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. બરાબર. ખ્યાલ શું છે આજે રસોઈની તૈયારીમાં? આજે વાગી ગયા છે સાંજના 7:10 થઈ છે અને પનીરનું શાક. ઓહો, પંજાબી છે આજે? પંજાબી. શું વાત છે. અને રોટલી. વાહ. પંજાબીમાં કયું શાક છે? પનીર મસાલા. પનીર મસાલા? હા. તો જો ગાઈસ આજે અમને સ્નેહલ પનીર મસાલા ખવડાવશે અને જોડે તંદૂર રોટી છે કે સાદી રોટી છે? સાચું. યાર આપણને ફેવરેટ છે તંદૂર રોટી. બોલો. એવું? હા તો આ સાદી નહીં ખાઓ? ખાઈશ તો ખરી જ ને. તમે ચાખો તો ખરો આજે શાક. તો ચાલો ગાઈસ આજે મીત ને એના ફ્રેન્ડનો ફોન પંજાબી આવ્યો છે તો એ વાત કરે છે હું રસોઈ બનાવી લઉં પછી જમવા બેસીએ. પંજાબી શાક અને રોટલી, હા. છાશ, પાપડ. પછી જમીને પાછા આજે શું પ્રોગ્રામ આજે છે? મૂવી જોવાનું છે મિતને. હા. આજે રવિવાર છે બપોરે ઈ જોયું, અત્યારે પાછો કહે છે કે મારે પિક્ચર જોવું છે. એની મળે ગયો વાત કરે છે, મીતે વાત કરે છે માસી યાર. તું નવરો જ છો, તારે શું કામ છે? શું કરે છે તું? ફોનમાં યાદ કોની જોડે ફોનમાં વાત કરે? દેખાવાની આવી ગયો તારા ફ્રેન્ડનો ફોન એમ ને? અરે આખા દિવસ આવ્યો જ નથી. આજ આખો દિવસ આવ્યો નથી એટલે અત્યારે વાત કરે. બે દિવસ હા, 2 દિવસથી વાત નથી થઈ હે ને? સારું સારું કન્ટિન્યુ રાખો, ચાલો એ કન્ટિન્યુ વાત ચાલુ રાખો. કરો કરો તમે તારે 2 ફ્રેન્ડ વાતો કરો. પનીરનું શાક, રોટલી, પાપડ, છાશ, ડુંગળી હજી ઓલામાં જ પડી છે, કાલ ઉપર રાખીએ જોયું ને. શાયદ ઉનકા આખરી હો યે સિતમ દિલ કે અરમાસું में बह गए. ऐसे भाई કેમ એમ? ખાવા બેઠો એટલે ખાતી વખતે ગીત ગાઈને મજા આવે. મને ખબર છે તમારી. હે ને? કાંઈ વાંધો નહીં, જમી લ્યો પ્રેમથી પછી તમારો વારો. હેલો ગાઈસ, કેમ છો બધા? તો અત્યારે વાગ્યા છે રાતના 10, સૂવાનો ટાઈમ થઈ ગયો છે અને આજનો વ્લોગ પૂરાની યાદે તમને લોકોને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો પાછા. અને આવા જ સરસ વ્લોગ જોતા રહો. બસ તમારો પ્રેમ, સાથ, સહકાર અમને લોકોને મળે. તો મળીએ આવતીકાલે. જય શ્રી કૃષ્ણ, મહાદેવ.